તો મારા ભાઈઓ તમે પણ જાણતા હશો કે કહેવામાં આવતો ખજૂરભાઈએ અમરદીપસિંહ ગોહિલ વિશે કહેવામાં આવતો અપશબ્દ કોલ રેકોર્ડિંગમાં બોલે છે. પણ હાલમાં મિત્રો વાત કરવામાં આવે તો આ યુવકનો અંદરમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો કહેવામાં આવે તો અમરસિંહ ગોહિલના કહેવામાં તો સપોર્ટમાં આવી ચૂક્યો છે આ ભાઈ. તો મિત્રો વિડીયો તમને સંપૂર્ણ બતાવવાનું છું. એ પહેલાં મિત્રો તમે નવા હોય તો તમારી ચેનલ લાઈક કરીને ફોલો કરી નાખજો, જેથી કરીને કહેવામાં આવતો આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતો છે. જતાં જતાં તમારા મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરીને કહેવામાં આવતો લોકોને પણ પૂરતી માહિતી મળી શકે. તો હાલ મિત્રો વાત કરવામાં આવે તો આ યુવકનો વિડીયો તેમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવે તો ખજૂરભાઈને કહેવામાં આવે તો ખુલ્લેઆમ ચેલેન્જ આપી ચૂક્યા છે. મિત્રો પહેલાં તો તમે વિડીયોના માધ્યમ દ્વારા સમજો ને જતાં જતાં પણ તમે આ યુવક વિશે કોમેન્ટમાં જણાવી દઈએ શું વાત કહેવામાં આવે યોગ્ય વાત કહી છે કે અયોગ્ય. મિત્રો તમે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. મિત્રો પહેલાં તો તમે વિડીયો તમે ધ્યાનથી જ જોઈ લો. બહારથી ફંડિંગ ભેગું કરી કરીને તને એમ લાગે કે હું પૈસાવાળો થઈ ગયો ને એ પૈસાથી ગમે ને ખવડાવીને ગમે કામ ઉતરાવી લઉં. પણ તું આ જે રેકોર્ડિંગ મૂક્યું છે ભાઈએ, એમાં તું જે બોલસ, તું પોલીસને ગાર કાઢસ, તું વકીલને ગાર કાઢસ. બીજું તો બધું ઠીક, હાલો પોલીસનું કામ કરવું કરશે, વકીલને કરવું કરશે, પણ અમે આ અમરદીપને ગાર કાઢી છે ને, અમે તો અમારું કામ કરશું જ. અને તને ચોખ્ખું જ કહું છું, ગમે આ ગુજરાતના છેડે રહેજે, તને એકવાર અડું ને તો જ આ તારો જ સીધો બાવળિયામાં યાદ રાખજે. તને હું દેખાડું દરબાર શું કહેવાય ને, તને ચોખ્ખું દેખાડું. આખી ગુજરાતની જનતાને તું વાંથી અહીંયા ભેગા કરીને ભોળવસ ને, જે તારું આમ ઓરિજિનલ રૂપ નથી દેખાડતો, તું રામ ને તું રાવણ જો. અને રાવણ છે ને, રાવણ એનો નાશ થવો જરૂરી છે. આ કળિયુગમાં તું રાવણ જો તો તારો નાશ કરવાનો થાય જ છે. બરોબર? હવે તું જોઈ લેજે રામ ક્યાંથી આવે, લક્ષ્મણ ક્યાંથી આવે, હનુમાન દાદા તારી લંકા નો બારે ને તો તું મને કહેજે. બરોબર? તારી તૈયારી